ચેતના મારવણિયાના જય માતાજી. મારા પરિવારના સર્વ ભાઈઓ અને બહેનોને કાલની એક દિવસ જે નવરાત્રી મહોત્સવના પ્રોગ્રામ વિશે મારે 2 શબ્દ કહેવાની મને ઈચ્છા થઈ છે કે કાલની નવરાત્રીનો દિવસ છે ને ખરેખર આપણા માટે બહુ ધમાકેદાર રહ્યો. કેમ હાચું ને? કારણ કે શરૂઆત ક્યાંથી થઈ છે તો કે સાહેબ મીઠા ભોજનથી, પેટની તૃપ્તિથી થઈ છે. અને ગજબની મીઠાશ હતી કાલના ભોજનમાં. શું કામ ખબર છે? કારણ કે તે પ્રસાદી હતી, તે ભોજન નહોતું કાલનું. અને પહેલા તો આપણે પ્રથમ પ્રસાદીના જે દાતા છે ને એનો ખૂબ ખૂબ આભાર, દિલથી આભાર વ્યક્ત કરીએ કે મસ્ત મજાના આપણને તૃપ્ત કર્યા. અને આપણે બીજો આભાર આપણે માનશું, વ્યક્ત કરશું વિશાલ ભુવાજીનો અને તેના પરિવારનો અને તેની સાથે પૂરી ટીમનું. કારણ કે આટલું મસ્ત એને આયોજન કર્યું અને તેમાં તેને તન, મન અને ધનથી યોગદાન આપ્યું છે. અને જ્યારે વાત કરીશ કે બહુ મીઠાશ હતી કાલની પ્રસાદીમાં, તો કહેવાય છે કે ભાવ મીઠા તો ભોજન મીઠા. અને તે પ્રસાદી એટલે આટલી ગજબની મીઠી લાગી કે તેમાં આપણા વિશાલ ભુવાજીનો ભાવ હતો. સાહેબ આપણે બધાએ કાલે જોયું, કાલે કદાચ તમે નોટ પણ કર્યું હશે કે જેમના ખોળામાં સાક્ષાત માં જગદંબા જોગણી રમે છે, જેના ઉપર કાળ ભૈરવ દાદાનો હાથ છે. અરે નવનાથ દેવની જ્યાં સાક્ષાત હાજરી છે ને, તેવા વિશાલ ભુવાનો ભાવ તો જો સાહેબ કેટલા માનથી આપણે સન્માનથી બોલાવતા હતા. બહેનોને મારી માવડિયું, મારા બાપલિયા ભાઈઓને કહીને બોલાવતા હતા. એક બાપની જેમ હેત અને એક ભાઈની જેમ પ્રેમ હતો એના શબ્દોમાં. અને કેટલું માન અને સન્માન હતું. અને સાહેબ એક એવું વ્યક્તિત્વ તમે જુઓ તો ખરા કે જેના જગતની માતા, જગતનો બાપ ના ચારેય હાથ જેમના ઉપર હોય ને, એ આપણા બધાની સાથે એક સાવ સામાન્ય વ્યક્તિ બની અને કેટલા સરળ ભાષાથી આપણી સાથે વાત કરતા હતા. અને કેટલા ભાવ હતો, કેટલો મીઠાશ હતી એના શબ્દમાં. અને એક વાત કહું ને, કાલની આપણા બધાના ચહેરા કેટલા ખીલેલા હતા, બધા કેટલા આપણે ખુશ હતા. અને તમે નોટ કદાચ કરજો કે આજથી 2-5 વર્ષ પહેલા શું આપણે આટલા ખુશ હતા ખરા? અને આમ જોઈએ તો કાલે આપણે પરિવારનું કહેતા હતા કે આપણે એક પરિવારના છીએ, તો આપણે તો બધા અંજાણ છીએ. આપણી ક્યાં ઓળખાણ હતી એકાબીજાની? અને છતાં આજે આપણે એકાબીજાની ઓળખાણ ક્યાંથી થઈ? કારણ કે આપણે બધા એકાબીજા દુખિયારા હતા. તમે પણ દુખિયારા હતા, હું પણ દુખિયારી હતી. અને એવા દુખિયારા કે ક્યાંક જિંદગીથી થાકી ગયા હતા, જિંદગીથી હારી ગયા હતા, ક્યાંક માનસિક રીતે આપણે બધા ભંગાઈ ગયા હતા. અને ઘણી વખત તો મારા જેવાના તો મરવાના પણ વિચાર આવતા અને મોત પણ માગજા. અને ઘણી વખત આપણી એટલી સમસ્યા હતી ને, આપણે ઘણી વખત આપણે રડ્યા હશું, આપણે આંખમાંથી આંસુડા નીકળી ગયા હશે. અને ઈશ્વરને પણ આપણે ઘણી ફરિયાદ પણ કરી છે સાહેબ. કારણ કે આ મારી સાથે થયું છે ને, તો મને વિશ્વાસ છે કે આ બધા તમારા સાથે પણ થયું છે. કારણ કે જે લોકો ત્યાં આવે છે ને, એ બધા દુખિયારા જ આવે છે કે જે હાવ બધેથી, દવાખાનાથી બધેથી થાકી ગયા ને હારી ગયા ને, એ અહીંયા આવે છે. અને બાપ એ રડતા ને હસતા કરે છે આ માવડી. અને સાહેબ ઈશ્વરની આપણા ઉપર વિશેષ કૃપા તો જો કેટલી કૃપા આપણા ઉપર થઈ કે આપણે બધી જગ્યાથી હારી ગયા હતા, થાકી ગયા હતા. અને આ આપણે સુરદાસ દાદાની વાડી માં કાળકા માના ધામ સુધી આપણને પહોંચાડ્યા. અને વિશાલ ભુવા જેવા ભુવાજીનો આપણા ઉપર આજે હાથ છે. ગમે તેવી સમસ્યા, આજે આપણને વિશ્વાસ છે કે આપણા ઉપર ગમે એવી સમસ્યા આવી છે ને, આપણે ત્યાં સુરદાસ દાદાની વાડી માં કાળકાના મઢે જાહું અને વિશાલ ભુવાને આપણે વાત કરશું ને, એટલે બધું હલ થઈ જશે. અને થઈ જાય છે, એમાંય ફેર વગરની વાત છે. તો સાહેબ કાલે આપણે બધા એવા મસ્ત બની અને એવા લોકો ઝૂમતા હતા કે જે દુખિયારા હતા. અને ખરેખર આપણી ડૂબતી નાવ જેને પાર લગાવી, આપણા સૌની લાઈફ ખુશીઓથી ભરી દીધી. અને આપણા બધાના જીવનમાં ચારે બાજુ આનંદ જ ને આનંદ જ છે આજે. એટલે આપણે આટલા કાલે ઝૂમી શક્યા હતા. અને એ પણ કેવા ઝૂમમાં, તમે વિચાર તો કરો કે ડીજેની સાથે મસ્ત ડિસ્કોની પણ આપણે મોજ કરી. અને મજા ખરેખર મજા પડી ગઈ કાલ આજુ ને બધાને. કારણ કે ખબર જ છે બધાને કારણ કે કાલે બધાના ચહેરા એટલા ખુશ હતા, એટલે બધાને મોજ જ પડી ગઈ છે. અને સાહેબ રોતા ને હસાવ્યા.
કાલે સંગીતના તાલે આપણને ઝુમાવ્યા. તો બાપ આજે દિલથી આ સુરદાસ દાદાની વાળી કાળકામાની કૃપા જ છે, અને આપણા ઉપર બસ આટલી જ કૃપા રહીએ એવી આપણે માં જગદંબા જોગણી પાસે પ્રાર્થના કરીએ છીએ. અને સાથે એ પણ માં જગદંબા જોગણી પાસે પ્રાર્થના કરી કે કાયમ આવી કૃપા આવી જ રીતે અમારા બધા ઉપર રાખજે, અને ખાસ કે વિશાલ ભુવાજીનો હાથ અમારા બધાના માથા ઉપર રહે, અને સદૈવ બાપ પ્રખોલા કરજે અમારા એ ભુવાજી વિશાલ ભુવાજી ઉપર અને એના પરિવાર ઉપર. સદાવ એને હસતા રાખજે, જેમના પરિવારને હસતો રાખજે, કારણ કે જે ક્યાંક આજે અમારા ઘરમાં ક્યાંક અંજવાળું જેને કર્યું છે, જેના થકી આજે અમે આટલા હસીએ છીએ, આટલા ખુશ છીએ, તો અમારી પણ દિલથી એ જ પ્રાર્થના છે, એ જ દુઆ છે કે અમારા વિશાલ ભુવાજીનો પરિવાર પણ આવી જ રીતને કાયમને માટે ખુશ રહે. જય માતાજી.